नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोवे सवसाणं। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो तेजेथी थया रहंतादिमहान। करी मंगल करू छूं महाग्रंथ करण शुभ काज जेथी મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ। आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमलजी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में बीजो अधिकार एम सौथी पहला टोडरमलजी साहेबे आ जीव ने अनादि काल थी कर्मों नो संबंध छे एनु ज्ञान कराव्यू। साथे जे सवारे छेल्ले बात आवी हती के प्रश्न ये आव्यो के संबंध के संयोग कई नवुं मळवुं थाय तो संबंध थयो एम कहेवाय हतो ने प्रश्न अहींया 27 पेज पर। संबंध वा संयोग कहेवो तो त्यारे ज संभवे के ज्यारे पहला जुदा होय अने पछी मळ्या होय। पण अहीं अनादि काळथी मळेला जीव अने कर्मोनो संबंध केम कह्यो? प्रश्न शुं छे के पहला कर्म आत्मा थी केवा होय? जुदा होय अने पछी शुं थया? मळ्या। तो एम कहेवाय के आत्मानी साथे कर्मोनो शुं थयो? संबंध थयो। प्रश्न ख्याल आव्यो ने? एनु शुं कहेवुं छे के संबंध थयो क्यारे कहेवाय के आत्मा जुदो कर्म जुदा अने पछी शुं थया? बंने मळ्या एटले बंनेनो शुं थयो? संबंध के संयोग थयो एम कहेवाय। अनादिकाळथी तमे बंनेनो संबंध छे एवुं केवी रीते कहो छो? वात हजू एनी ज चाली रही छे। कर्मनो संबंध अनादिकाळथी छे। जेम दूध छे एमां पाणी शुं कर्युं? आपणे मिक्स कर्युं तो दूधनो पाणी साथे शुं थयो? संबंध थयो। एवी रीते एनुं कहेवुं छे के आ आत्मा अने पछी कर्मनो संबंध थयो। तो पहला तो हतो ने पछी आवीने मळ्युं तो एम कहेवाय के संबंध थयो। टोडरमलजी एने संबंधનું સ્વરૂપ બીજી રીતે પણ હોઈ શકે છે એ સમજાવે છે કે પહેલા નહોતું ને પછી મળ્યું એને પણ સંબંધ કહેવાય। સાથે સાથે અનાદિથી મળેલું હતું ને પછી છૂટું પડ્યું તો છૂટું પડ્યું એનો અર્થ પણ એ જ થયો કે પહેલા જીવની સાથે કર્મનો શું હતો? સંબંધ હતો। ફરીથી સાંભળો જરાક। પાણીની સાથે દૂધ મિક્સ, દૂધની સાથે પાણી આપણે શું કર્યું? મિક્સ કર્યું તો એ તો સંબંધ થયો। પણ હવે પ્રશ્ન એ છે કે જ્યારે ભેંસના આંચળમાંથી આપણે દૂધ કાઢીએ છીએ એ વખતે દૂધ અને પાણીનો સંબંધ છે કે નહીં? એ વખતે દૂધ અને પાણીનો સંબંધ છે કે નહીં? કઈ રીતે ખબર પડી છે? કઈ રીતે ખબર પડી છે? કે એવી રીતે ખબર પડી કે એ દૂધને ગરમ મૂકવામાં આવે તો પાણી એમાંથી શું થાય છે? ઉડી જાય છે અને માવો રહી ગયો એકલો। એટલે નક્કી થયું ને કે જ્યારે આંચળમાંથી દૂધ આવ્યું એ વખતે પણ
પાણી એમાં મળેલું હતું. એ વખતે પણ દૂધ અને પાણી કેવા હતા? જુદા હતા. આપણે એમ સમજી રાખ્યું છે કે પછી આવીને મળે તો સંબંધ કહેવાય, પણ સંબંધનું સ્વરૂપ એક બીજું પણ છે ને, કે પહેલેથી મળ્યું હોય ને પછી શું થાય? જુદું થાય, તો પણ સંબંધ કહેવાય. તો પણ સંબંધ કહેવાશે, કેમ કે જુદું થાય. હંસની ચાંચમાં એવો વિવેક હોય છે કે આમ દૂધમાં ચાંચ નાખે તો દૂધ અને પાણી શું થઈ જાય? જુદા પડી જાય. તો જુદા પડ્યા ને એનો અર્થ એ થયો કે પહેલેથી કેવા હતા? જુદા હતા. પહેલેથી જુદા હતા. જો જુદા ના હોત તો જુદા પડત નહીં. છેલ્લે સવારે આપણે આ વાતો આવી હતી. છેલ્લે એવી રીતે આનું તો એમ સમજવું છે કે આત્મા પહેલા હતો અને પછી કર્મ આવીને મળ્યા તો સંબંધ. તો કે છે કે ના. તો કે છે તમે કર્મનો સંબંધ કેવી રીતે કહો છો? તો કે છે વાત એવી છે કે જીવ સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ કરે તો પછી આ અનાદિકાળથી કર્મો બંધાયેલા છે, કર્મો શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. હા, જેમ પેલા દૂધને ગેસ પર ગરમ મૂક્યું તો પાણી જુદું પડી ગયું, તો એનો મતલબ પહેલેથી પણ પાણી દૂધથી કેવું હતું? જુદું જ હતું. એમ અત્યારે આત્મા કર્મોથી બંધાયેલો છે ને, પણ એ વખતે પણ આત્મા કર્મોથી કેવો છે? જુદો જ છે. ક્યારે? કે અત્યારે. કે કેવી રીતે ખબર પડી? કે જેટલા જેટલા સિદ્ધ ભગવાન થયા એ બધાને કર્મો શું થઈ ગયા? નીકળી ગયા. જેમ પેલાને ગેસ પર ગરમ મૂક્યું ને, પ્રક્રિયા કરી, એની પ્રક્રિયા પ્રોસીજર કરી તો જુદું થઈ ગયું. એવી રીતે અંદરમાં લીનતાની પ્રક્રિયા કરી, પુરુષાર્થની પ્રક્રિયા કરી તો આ જડ કર્મ શું થઈ ગયા? નીકળી ગયા. તો નીકળી ગયા એનો અર્થ એ થયો કે અત્યારે પણ આત્માથી કર્મ કેવા છે? જુદા છે, સંયોગ રૂપે છે. જેમ આત્માનો જ્ઞાન સાથે સંબંધ છે એવી રીતે આત્માનો જડ કર્મ સાથેનો સંબંધ નથી. જેવી રીતે દૂધનો શ્વેતપણા સાથેનો સંબંધ છે એવો દૂધનો પાણી સાથેનો સંબંધ નથી. ખ્યાલ આવ્યો? સેવંતીભાઈ, કિરેનભાઈ, રાજેશભાઈ, દૂધનો શ્વેતપણા સાથેનો સંબંધ અને દૂધનો પાણી સાથેનો સંબંધ અને દૂધનો તપેલી સાથેનો સંબંધ, ફરક પડ્યો કે ના પડ્યો? ત્રણેયમાં ફરક છે કે નહીં? દૂધનો તપેલી સાથેનો સંબંધ કેવો, દૂધનો પાણી સાથેનો સંબંધ કેવો અને દૂધનો શ્વેતપણા સાથેનો સંબંધ કેવો? કે દૂધનો તપેલી સાથેનો સંબંધ જે છે ને એ સંયોગ સંબંધ છે, પણ એક ક્ષેત્રાવગાહ સંબંધ નથી. એક ક્ષેત્રાવગાહ સંબંધ નથી. જેવી રીતે આત્માનો વસ્ત્ર સાથેનો સંબંધ છે ને, વસ્ત્ર સાથેનો સંબંધ એ સંયોગ સંબંધ છે, પણ એક ક્ષેત્ર અવગાહ સંબંધ નથી. એક ક્ષેત્ર અવગાહ એટલે ખબર પડે છે? એક ક્ષેત્ર અવગાહ એટલે કે આકાશ દ્રવ્યના જેટલા ક્ષેત્રમાં આત્મા રહેલો છે એટલા જ ક્ષેત્રમાં શરીર રહેલું છે. એનું નામ એક ક્ષેત્ર અવગાહ. એક ક્ષેત્ર અવગાહ સંબંધ. તો આકાશના જેટલા પ્રદેશમાં આત્મા રહેલો છે એટલા જ પ્રદેશમાં શું રહેલું છે? શરીર. પણ વસ્ત્ર એનો એરિયા બદલાયો ને, એનો બદલાયો. ઘરેથી આપણે અહીંયા આવ્યા ને, તો એ કહે છે કે આ વસ્ત્રનો સંબંધ અલગ અને દેહનો સંબંધ શું છે? અલગ છે. જેમ ભાઈ વસ્ત્ર જે આટલું ફૂલ છે, પછી આ પ્રમાણે વસ્ત્ર હોય,
તો એ કહે છે કે આટલે સુધી વસ્ત્ર હોય તો આત્માના પ્રદેશો આટલે સુધી છે, નથી ને. એનો મતલબ આત્માના પ્રદેશો અને વસ્ત્ર સાથેનો રિલેશન અલગ છે. જ્યારે અહીંયા હાથ છે ને આટલે સુધી, તો આત્માના પ્રદેશો ત્યાં સુધી. હાથ આટલેથી કટ ઓફ થઈ ગયો તો આત્માના પ્રદેશો આટલે સુધી, અહીંયા નહીં જોવામાં આવે. તો એ એક ક્ષેત્ર અવગાહ સંબંધ થઈ ગયો. બરાબર. તો જરા સમજો ફરીથી, દૂધનો તપેલી સાથેનો સંબંધ એ સંયોગ સંબંધ કહેવાશે, એક ક્ષેત્ર અવગાહ સંબંધ નહીં કહેવાય. બીજો નંબર 2, દૂધનો પાણી સાથેનો સંબંધ એ એક ક્ષેત્ર અવગાહ છે. એક ક્ષેત્ર અવગાહ. જ્યાં દૂધ છે ત્યાં જ પાણી છે. જ્યાં પાણી છે ત્યાં જ દૂધ છે. પણ દૂધ તે પાણી નથી, પાણી તે દૂધ નથી. દૂધ દૂધ છે, પાણી પાણી છે. એ એક ક્ષેત્ર અવગાહ સંબંધ. એક ક્ષેત્ર અવગાહ. આકાશ દ્રવ્યની અપેક્ષાએ ત્યાંના ત્યાં જ છે, પણ બંનેનું ક્ષેત્ર કેવું છે? અલગ અલગ છે. એ આકાશ દ્રવ્યની અપેક્ષા એક ક્ષેત્ર, છતાં પણ એક ક્ષેત્ર રહેવા છતાં પણ ત્યાં આત્માના પ્રદેશો જુદા છે અને દેહના પ્રદેશો પાછા જુદા છે. જેમ એક ક્ષેત્રાગાહે દૂધ અને પાણી રહેલું હોવા છતાં દૂધના પ્રદેશ અલગ અને પાણીના પ્રદેશ અલગ. આકાશની અપેક્ષા એક છે, સમજ પડે છે? આકાશની અપેક્ષા એક છે, છતાં પણ બંનેનું અસ્તિત્વ અલગ અલગ ખરું કે નહીં? ત્યાં તો બંનેનું અસ્તિત્વ અલગ છે, એનો મતલબ બંનેના પ્રદેશો કેવા છે? અસ્તિત્વ અલગ થયું તો એનો એરિયા તો હોય કે ના હોય, તેના પ્રદેશો અલગ છે. એ એક ક્ષેત્રાવગાહ સંબંધ. કોની સાથેનો? દૂધનો પાણી સાથેનો. એવી રીતે આત્માનો અને શરીરનો સંબંધ કેવો? એક ક્ષેત્રાવગાહ. અહીંયા જે કર્મની વાત ચાલે છે ને, જડ કર્મનો સંબંધ અનાદિકાળ, તો આત્માનો દ્રવ્ય કર્મ સાથેનો સંબંધ પણ કેવો? એક ક્ષેત્ર અવગાહ સંબંધ. વસ્ત્ર સાથેનો નહીં, મકાન સાથેનો નહીં, એ બધો સંયોગ સંબંધ, પણ એક ક્ષેત્ર અવગાહ નહીં. શરીર સાથેનો સંબંધ સંયોગ તો ખરો, પણ સંયોગમાં પણ વધારે બીજું કયું લાગુ પડશે? એક ક્ષેત્ર અવગાહ. એક ક્ષેત્ર અવગાહ. હવે બાકી કયું રહ્યું? બોલો બોલો. દૂધનો શ્વેતપણા સાથેનો સંબંધ. તો દૂધનો શ્વેતપણા સાથેનો સંબંધ કયો છે? તાદાત્મ્ય સંબંધ. કયો? તાદાત્મ્ય સંબંધ. ગોળનો ગળપણ સાથેનો સંબંધ કેવો છે? તાદાત્મ્ય છે. ગળપણ સાથેનો તાદાત્મ્ય છે. દૂધમાંથી, દૂધ અને પાણી એક ક્ષેત્રાવગાહ છે ને, એને ઉકાળવામાં આવે તો પાણી તો નીકળી જાય, પણ દૂધમાંથી સફેદું પણ ચાલુ જાય? ના ચાલુ જાય. તાદાત્મ્ય છે. જો દૂધમાંથી સફેદું ચાલુ જાય, સફેદપણું, શ્વેતપણું, તો દૂધનો જ નાશ થઈ જશે, કેમ કે શ્વેતપણું તો એનું સ્વરૂપ છે. ગોળમાંથી ગળપણ, ગોળનું ગળપણ તાદાત્મ્ય છે. અગ્નિના ઉષ્ણતા તાદાત્મ્ય છે. તો ગોળમાં ગળપણ તાદાત્મ્ય છે, તો એમાંથી જો ગળપણ પણ નીકળી જાય તો ગોળ નહીં રહે. આ ત્રણેય સંબંધ થોડા સમજવા જેવા છે, કેમ કે આ એની સાથે રિલેટેડ છે ને. આ બધું સવારે નહોતું આવ્યું, અત્યારે આવ્યું આપણે પાછું. મારો વિચાર હતો આગળનો ફકડો શરૂ કરવાનો હતો, પણ મેં કીધું થોડા ઘણા સવારે નહોતા. સવારે 2-3 વાતો ઘણી સારી આવી ગઈ, જેને કદાચ મિસ કર્યું હોય જરા સાંભળી લેજો. એક તો ઇતરેતર આશ્રય દોષના 3 બિંદુ બતાવ્યા, અને બીજા નંબરમાં શું બતાવ્યું હતું? શરૂઆત જે કરી હતી ત્યાં કે આત્માનો અને કર્મનો સંબંધ, આત્માનો અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે, કોઈ ટાઈમ ભેદ નથી, સમયનો ભેદ નથી. એવી રીતે અત્યારે જે રાગ દ્વેષ થાય છે, જૂના કર્મનો ઉદય અને નવા કર્મનો બંધ, એનો પણ કોઈ સમયનો ભેદ નથી. અનાદિથી છે, એમાં પણ કોઈ સમયનો ભેદ નહીં, અત્યારે પણ સમય ભેદ નહીં. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એની એક તો આપણે મીમાંસા કરી હતી. અને બીજા નંબરમાં ઇતરેતરાશ્રય દોષનું શું સ્વરૂપ છે એના 3 બિંદુ જોયા હતા.
બરાબર છે. પછી આપણે આ વાત આવી હતી અને એ વખતે આ વિચાર નહોતા આવે, પણ અત્યારે આ વાત આવે છે. આ તાદાત્મ સંબંધ, એક ક્ષેત્રાવગાહ સંબંધ અને સંયોગ સંબંધ. બરાબર છે કે નહીં? સમજો. કે એવી રીતે વસ્ત્ર અને આત્માનો સંબંધ સંયોગ સંબંધ, મકાન અને આત્માનો સંબંધ સંયોગ સંબંધ છે. દેહ અને આત્માનો સંબંધ સંયોગ તો ખરો, પણ એમાં કયો? એક ક્ષેત્રાવગાહ સંબંધ. દેહ સિવાય બીજી કોઈ એવી એક વસ્તુ બતાવો છો કે જેનો આત્માની સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ હોય? કોણ? કર્મ. આ 8 કર્મ, જડ કર્મ, જેની અત્યારે ખાસ ફોકસ કરી રહ્યા છે. એ જડ કર્મોનો સંબંધ પણ આત્માની સાથે કેવો છે? એક ક્ષેત્રાવ. દ્રવ્ય કર્મ, શરીર જશે નો કર્મમાં, શરીર નો કર્મ. પણ નો કર્મ, ધ્યાનથી સાંભળજો જરા દરેક ભાઈઓ, નો કર્મ સાથેનો સંબંધ એક ક્ષેત્રાવગાહ નહીં કહેવાય. કેમ કે નો કર્મમાં તો મકાન પણ આવી જશે, સ્ત્રી પણ આવી જશે, ઘડિયાળ પણ આવી જશે, એ બધું પણ નો કર્મમાં જશે. એટલે એમાં તો એક ક્ષેત્રાવગાહ વાળું પણ આવ્યું, શરીર પણ આવ્યું ને બીજું પણ આવ્યું. એટલે બે આવી ગયા. એટલે નો કર્મ સાથે એક છે, એમાં પછી બાયફર્કેશન કરવું પડશે કે નો કર્મમાં શરીર સાથે એક ક્ષેત્રાવગાહ અને બાકીના સાથે સંયોગ સંબંધ, એક ક્ષેત્રાવગાહ નહીં. જયારે દ્રવ્ય કર્મ જે છે ને, દ્રવ્ય કર્મ, જડ કર્મ, એ તો આત્માના પ્રદેશો સાથે ચિપકેલા જ છે. ખ્યાલ આવે છે કે નહીં? એ કોઈ અલગ જગ્યાએ છે એવું નથી. આત્માના એક એક પ્રદેશ ઉપર અનંત કર્મો ચોંટેલા છે. એટલે એની સાથે આત્માનો કયો સંબંધ થઈ ગયો? એક ક્ષેત્રાવગાહ સંબંધ થયો. બરાબર? એનાથી થોડા અંદરમાં આવો તો પર્યાયમાં જે રાગદ્વેષના પરિણામ થાય છે, રાગદ્વેષના પરિણામ, દ્રષ્ટાંતમાં નથી આવ્યું. પર્યાયમાં જે રાગદ્વેષના જે પરિણામ થાય છે એ આત્મામાં થાય છે, આત્માના પ્રદેશોમાં થાય છે. એ એક ક્ષેત્રાવગાહ સંબંધ નહીં કહેવાય, તાદાત્મ્ય. પણ એ તાદાત્મ્ય કેવો છે? અનિત્ય તાદાત્મ્ય. અનિત્ય તાદાત્મ્ય, કાયમ રહેવા વાળું નહીં. દ્રષ્ટાંત બીજું આપીને સ્પષ્ટ કરું જરાક. તાવ આવે તો વસ્ત્રમાં આવે કે ન આવે? ન આવે. તાવ આવે તો ક્યાં આવે? શરીરમાં આવે. તો એ તાદાત્મ્ય થયું, તાદાત્મ્ય. પણ એ અનિત્ય, કેમ કે થોડા ટાઈમ પછી શું થશે? આ નીકળી જશે ને, એટલે અનિત્ય. એમ રાગ દ્વેષ એ આત્મામાં તાવ આવ્યો એટલે તાદાત્મ્ય. પણ એ રાગ દ્વેષ કેવા છે? નીકળી જવા વાળા, માટે કેવો? અનિત્ય તાદાત્મ્ય. હવે પેલું દૂધનું સફેદી વાળું બાકી રહ્યું, તેનો જવાબ આપશો તમે સિદ્ધાંતમાં? બોલો એટલું. હા, આત્માનો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જે ગુણો છે, જેમ દૂધનું સફેદીપણું, એમ આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર એ વગેરે જે ગુણો છે એની સાથે આત્માનો કેવો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ છે. તાદાત્મ્ય સંબંધ છે. જેમ ગોળમાંથી ગળપણપણું કાઢો, દૂધમાંથી સફેદીપણું કાઢો તો દૂધ નહીં રહે, ગોળ નહીં રહે. એમ આત્મામાંથી જાણવું 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 જે હું પરિણમન થઈ રહ્યું છે એ, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધાની સાથે એનો કેવો સંબંધ છે? તાદાત્મ્ય. જો એને તમે બાદ કરો તો આત્મા નહીં રહે, જીવ તત્વ નહીં રહે. એ અલગ અલગ રિલેશન ખ્યાલ આવી ગયો ને દરેકનો? સંયોગ, એક ક્ષેત્રાવગાહ, અનિત્ય તાદાત્મ્ય, નિત્ય તાદાત્મ્ય. નિત્ય તાદાત્મ્ય કાયમ એની સાથે રહેવા વાળું. હવે સમજો જરા ધ્યાનથી. અહીંયા જે પંડિતજી કહી રહ્યા છે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ, કે
કે આનો જે જડ કર્મ કહ્યા, દ્રવ્ય કર્મ, એનો આત્માની સાથે સંબંધ છે. તો પ્રશ્ન એ આવ્યો કે સંબંધ તો ત્યારે કહેવાય કે પહેલા ના હોય ને પછી મળે, તો એને શું કહેવાય? સંબંધ. તો ટોડરમલજી કે ના, સર્વથા એવું નથી. પહેલા ના હોય ને પછી મળે તો સંબંધ એવું નહીં. અનાદિથી મળેલું અને પછી જુદું પડે તો પણ શું કહેવાય? સંબંધ. સ્ટેપ ખ્યાલ આવ્યો? પહેલા ના હોય અને પછી મળે તો સંબંધ, એવું આને માની રાખ્યું છે. પણ એ અધૂરું સત્ય છે, પૂરું સત્ય નથી. પૂરું સત્ય તો એ છે કે અનાદિથી મળેલું હોય ને પછી જુદું પડે તો પણ શું કહેવાય? સંબંધ કહેવાય. તો હવે જરા જોજો, આ કર્મોનો આત્માની સાથે શું છે? સંબંધ. કે કેવી રીતે નક્કી કર્યું કે અનાદિથી મળેલા હતા પણ જીવ અંદરમાં પુરુષાર્થ કરે છે ને લીનતાનો, તો આ જડ કર્મ શું થાય છે? જુદા પડી જાય છે, દેહ છૂટો થઈ જાય છે, કર્મ ચાલ્યા જાય છે. એનો મતલબ થયો કે આત્મા અને દ્રવ્ય કર્મ કેવા છે? જુદા. દેહ અને આત્મા બે કેવા છે? જુદા. ક્યારે? વાત ત્યાં આવી હતી સવારે છેલ્લે. ક્યારે સિદ્ધ થાય? ત્યારે કે ના, આંચળમાંથી જયારે દૂધ આવ્યું તો એ દૂધ આવ્યું એ વખતે દૂધથી પાણી જુદું છે કે નહીં? ક્યારે? કે જે વખતે આવ્યું એ વખતે જુદું છે. અને એવું આપણને જ્ઞાન છે એટલે તો ગેસ પર ગરમ કરીએ છીએ. ગેસ પર શું કામ ગરમ કરીએ છીએ? કોને દૂર કરીએ છીએ? પાણીને. કેવી રીતે ખબર પડી? કારણ કે જુદું છે એ વખતે છે ને, તો પછી પ્રક્રિયા કરે છે. બીજું કઈ દ્રષ્ટાંત હતું સેવંતીભાઈ? સોનાની ખાણ, તેમાંથી માટી અને સોનું, સુવર્ણ કિટ્ટિક, તે જે ખરીદી કરે છે ને, તો એ વખતે ખબર છે કે માટીના પૈસા આપે છે. એમને એ વખતે આ માટી ને સોનું બંને મળેલા છે, એમાં એમને દેખાય છે કે સોનું જુદું છે અને માટી જુદી છે. અનાદિથી મળેલા જ છે, પાછળથી કોઈ મિક્સ કર્યું એવું નથી. જેમ સોનીના ત્યાં લઈ ગયા ને એને બધું સોનામાં પેલું તાંબુ ભેગું કર્યું, એવું જમીનમાંથી નીકળે છે તો કોઈ મિક્સ કપ કરે છે કે ના? જમીનમાંથી જ એ રીતે અનાદિથી મળેલા છે. પણ મળેલા છે એ વખતે પણ એ જેનામાં એ નોલેજ છે એ બંનેને કેવા જોવે છે? જુદા જોવે છે. જુદા જોવે છે ને લે છે ને પછી શું કરે છે? પ્રક્રિયા અને જુદા કરે છે. તો જુદા હતા તો જુદા થયા. એમ અત્યારે આત્માથી શરીર જુદો છે તો જુદો થાય છે. જડ કર્મ જુદા છે તો જુદા થાય છે. એની વિધિ સમયસારમાં બતાવી છે. પ્રથમ તો આત્માને સત્રડાર ગાથા, મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી એનું શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, એમાં લીનતા કરવાના ફલમાં અવશ્ય કર્મોથી છૂટી શકાશે. એ પ્રક્રિયા બતાવી. જેમ દૂધમાંથી પાણી અલગ કરવાની પ્રક્રિયા, મગફળીના દાણા ફોતરા અલગ કરવાની પ્રક્રિયા, પછી શું કહ્યું હમણાં? સોનું અને માટી અલગ કરવાની પ્રક્રિયા. એવી રીતે રાગ અને જ્ઞાન, કર્મ અને આત્માને અલગ કરવાની પ્રક્રિયા. વિશેષ વાત એની અંદર એક વાત એ આવી આપણી કે દેહ અત્યારે આત્માથી જુદો છે, જડ કર્મ અત્યારે આત્માથી જુદા છે. પણ વધીને આગળ વાત તો એ છે કે જે પર્યાયમાં રાગ દ્વેષના પરિણામ થાય છે ને, આત્મામાં પર્યાયમાં જે થાય છે એ પણ અત્યારે જે અનિત્ય તાદાત્મ્ય કહ્યું ને એ ત્યાં હોય, એ પણ અત્યારે આત્માથી કેવા છે? જુદા છે. એ પણ ભિન્ન છે. કે કેવી રીતે ખબર પડી જુદા છે? કેવી રીતે ખબર પડી? કે જીવ અંતર સન્મુખતાનો પુરુષાર્થ કરે છે તો રાગ શું થાય છે? રાગ નીકળી જાય છે, રહેતો નથી. જેટલા સિદ્ધ થયા એ બધાને પણ રાગ શું થઈ ગયો? નીકળી ગયો ને. તો નીકળી ગયો એનો અર્થ એ થયો કે અત્યારે પણ આત્મા રાગ વગરનો છે. સિદ્ધ થયા ત્યારે નહીં. જે વખતે પર્યાયમાં રાગ છે, દ્રવ્ય કર્મ છે,
નો કર્મ છે. ત્રણ કહે ને, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ. જે વખતે છે એ વખતે અંદરનો આત્મા જ્ઞાયક ભાવ એનાથી કેવો છે? જુદો છે. એ સમય સારનો પહેલો કલશ. નમ સમય સારાયા છે કે નહીં? સમય સાર માને શુદ્ધાત્મા. કે શુદ્ધાત્મા કેવો છે? એ શુદ્ધ. એ ત્યાં લખ્યું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહિત. આ લખ્યું ત્યાં, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહિત. એ જુદો છે માટે તો જુદું થાય છે. હવે હું તમને કહું કે જેવી રીતે શરીરને જુદું કર્યું, જુદું હતું ને જુદું થયું, જડ કર્મ જુદા હતા ને જુદા થયા, રાગ દ્વેષવાદી ભાવ કર્મ જુદા હતા ને જુદા થયા, એવી રીતે પછી આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર પણ જુદા કરો. તે જુદા છે જ નહીં, છે જ નહીં જુદા. તો કેવી રીતે જુદા થાય? કેવી રીતે જુદા થશે? નહીં થાય ને, નહીં થાય જુદા. જુદા હોય તો જુદા થાય, નહીં હોય તો કેવી રીતે જુદા થશે? એ છે. એટલે સમયસારની ગાથા 36-37 માં આવે છે, મોહની સાથે મારે કાંઈ પણ લાગતું વળગતું નથી. કાંઈ પણ લાગતું વળગતું નથી. આ પર્યાયમાં રાગ, એની સાથે મારે કાંઈ નથી લાગતું વળગતું. બોલો હવે. જુઓ, છે બીજું ઘણું બધું ખ્યાલ આવે છે, પણ રહેશે પાછું આપણું આ. જુઓ, હા, ઉત્તર વાંચ્યું છું જરા. જુઓ, મને સવારે છેલ્લે કહ્યું ને, સ્થાપના કરીને નિષેધ કરવાનો છે. પહેલા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ છે એની સ્થાપના કરી અને પછી કહ્યું કે અત્યારે હું એનાથી કેવો છું, એનું નામ ભેદ જ્ઞાન. એનું નામ ભેદ જ્ઞાન. રાજેશભાઈ, દીપકભાઈ, જે આપણે કલશ ચાલ્યો કાલે, 9 નંબરનો કલશ ચાલ્યો ને, ત્યાં જયચંદજી સાહેબ એક વાત કરી છેલ્લે ને, ભાતિન દ્વૈતમેવ. અનુભવના કાળમાં દ્વૈત દેખાતું નથી. અનુભવ કરવા વાળી પર્યાય અને જેનો અનુભવ થયો દ્વૈત માને બે પણ દેખાતું નથી. મેં રોકવાનો પ્રયત્ન કર્યો પણ મને થયું કહી દઉં. મેં કહ્યું ને પાછું રહી જશે, પણ પછી થયું કે કેવું જરૂરી લાગે છે આને. અનુભવના કાળમાં દ્વૈત એટલે બે પણ દેખાતું નથી. એટલે અનુભવ કરવા વાળી પર્યાય અને જેનો અનુભવ થઈ રહ્યો છે દ્રવ્ય દેખાતો નથી અનુભવના કાળમાં. તો ત્યાં ભાવાર્થમાં કે ટીકામાં, ભાવાર્થમાં છે મોટે ભાગે, ત્યાં વાત કરી કે જે અદ્વૈતવાદી જે છે, અદ્વૈતવાદી જે દ્વૈત માનતા નથી, વિજ્ઞાન અદ્વૈતવાદી કહે ને, તો એ એમ કહે છે અદ્વૈત માને જે બે પણ માનતા નથી. ધ્યાનથી સમજો જરા. એ શું કહે છે કે તમે પેલા ભેદ વિજ્ઞાનની વાત કરી કે આત્મા અને શરીર જુદા. પેલા બે સ્થાપ્યા, પછી આત્મા અને કર્મ બે સ્થાપ્યા, પછી આત્મા અને રાગ બે સ્થાપ્યા, અને પછી છેલ્લે તો કહ્યું કે એનાથી આત્મા કેવો છે, જુદો. અંદરમાં છેલ્લે તો અદ્વૈતનો અનુભવ. છેલ્લે તમે શું બોલ્યા? અનુભવના કાળમાં દ્વૈત બે પણ દેખાતું નથી. અમે પહેલેથી કહીએ છીએ કે અદ્વૈત છે. અમે તો પહેલેથી કે અદ્વૈત છે, અને તમે છેલ્લે અદ્વૈત ઉપર જ આવ્યા ને. અમે પહેલેથી કહે છે અદ્વૈત છે. જો તમે થોડો સ્વાધ્યાય કરો તો ખ્યાલ આવે કે ત્યાં કેટલા કેટલા રહસ્ય ખુલે છે. અમે પહેલેથી કહે છે અદ્વૈત છે. મને એકો બ્રહ્મો દ્વિતીયો નાસ્તિ, બસ એક છે, બસ એક બ્રહ્મ, એ સિવાય બીજું આ બધું દેખાય છે તો માયા છે, બસ એક બ્રહ્મ છે. અદ્વૈત બે પણ છે જ નહીં. અને તમે તો છેલ્લે કહો છો અદ્વૈત, તો પછી ખુલાસો કર્યો તમારામાં જેવું અદ્વૈત છે એવું અમારામાં અદ્વૈત નથી. તમે સર્વથા અદ્વૈત માનો છો, જ્યારે અમે પેલા દ્વૈત માન્યું. દ્રવ્ય અને પર્યાય એ બે છે. હું અને આ જગતમાં વિશ્વ એવું અલગ અલગ પણ જગતમાં છે. તો દ્રવ્ય અને પર્યાય એમ બે માન્યા ને બે ભેદ માન્યો બે માં,
અને પછી અનુભવના કાળમાં એ ભેદ દેખાતો નથી. એવી રીતે અદ્વૈતપણું છે, એવી રીતે અદ્વૈતપણું છે. જ્યારે તમે તો સર્વત અદ્વૈત કહો છો, તો અમારો પ્રશ્ન એ છે કે તો પછી અદ્વૈતને અનુભવ કરવા વાળું છે કોણ? જો એને અનુભવ કરવા વાળું કોઈ માનો છો તો દ્વૈત આવી ગયું, તો બે પણ આવ્યું ત્યાં પાછું. આ યુક્તિથી વાત ચાલે છે, આગમની યુક્તિથી તો બે પણ આવ્યું. અને નથી માનતા તો અદ્વૈતનો અનુભવ કરવા વાળું, જોવા વાળું છે કોણ? તમે માનતા જ નથી. હા, એટલે તમારું અદ્વૈત ખોટું છે. દ્વૈત પૂર્વક અદ્વૈત એમ છે. હા, એટલે આ વાત ને વિધિપૂર્વક નિષેધ. પેલા એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મની શું કરી? સ્થાપના. અને પછી કહ્યું કે મારામાં નથી, હું એનાથી જુદો અખંડિત ધ્યાયક ભાવ છું. એવી રીતે એવું જે દ્રવ્ય પર્યાયમાં પણ અંદર લગાવી દેવું એમ. જો હવે એટલે અહીંયા કહે છે, પેલા સ્થાપના કરીને હવે બેના વચ્ચે ભેદ વિજ્ઞાન કરાવે છે. હવે જુઓ, જીવ અને કર્મોની ભિન્નતા. વાંચી લઉં બરાબર, પ્રશ્નને ઉત્તર જરા વાંચી લઈએ. એટલે સંબંધમાં સંયોગ કહેવો તો ત્યારે સંભવે કે જ્યારે પહેલા જુદા હોય અને પછી મળ્યા હોય. પણ અહીં અનાદિકાળથી મળેલા જીવ અને કર્મોનો સંબંધ કેમ કહ્યો? તો ઉત્તર, અનાદિથી તો મળેલા હતા, પણ પાછળથી જુદા થયા ત્યારે જાણ્યું કે જુદા હતા તો જુદા થયા, માટે પહેલા પણ જુદા જ હતા. થઈ ગયું ને? એ પ્રમાણે અનુમાન વડે વા કેવલ જ્ઞાન વડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાસે છે. એ વડે તેઓનું બંધાન હોવા છતાં પણ ભિન્નપણું જણાય છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધમાં સંયોગ કહ્યો છે. કારણ નવા મળો વા મળેલા જ હો, નવા મળો વા મળેલા જ હો, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે. એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. સમજી ગયા ને? ત્રણ લીધા મેં તમારી સામે. હા, મકાન વગેરે લીધું ને, સ્ત્રી પુત્ર પરિવાર વગેરે. એ સંયોગ, દેહ સંયોગ ખરો, પણ કેવો? એક ક્ષેત્ર આવગા. હવે રાગનું મારે કહેવાનું રહી ગયું. રાગ દ્વેષના પરિણામ એ સંયોગના લક્ષ્ય થયા, સ્વભાવના લક્ષ્ય નહીં, સંયોગ તરફ જોવાથી થયા. એટલે એ ભાવોનું નામ સંયોગી ભાવ. શું કહ્યું? સંયોગી ભાવ. આ બે તો સંયોગમાં ગયા. ખ્યાલ આવે છે કે નહીં? મકાન અને દેહ એ બંને ગયા સંયોગમાં, અને એના લક્ષ્ય જે ભાવ થાય એ બધા ભાવોનું નામ શું? સંયોગી ભાવ. આ જીન મંદિર છે એ શું છે? સંયોગ. ભગવાનની જીનબિંબ છે એનો પણ શું થયો? સંયોગ. હવે એમના લક્ષ્ય જે ભાવ થયો એ ભાવ કયો? સંયોગી ભાવ. તો આત્મા સંયોગથી પણ જુદો, સંયોગી ભાવથી પણ જુદો. સમજાય છે? સંયોગના લક્ષ્ય જે ભાવ થયો એનું નામ સંયોગી ભાવ, અને જે ત્રિકાળી સ્વભાવ છે એના લક્ષ્ય જે ભાવ થયો એ ભાવનું નામ સ્વભાવ ભાવ. કયો ભાવ? સ્વભાવ ભાવ. પેલો સંયોગી ભાવ. તો અત્યારે હું સંયોગ અને સંયોગી ભાવથી કેવો છું? જુદો છું. જેને સમયસાની 36-37મી ગાથા તરફથી નામ આપીએ ને, તો સંયોગનું નામ છે જ્ઞેય ભાવ, જ્ઞેય ભાવ. અને સંયોગના લક્ષ્ય જે પરિણામ થયા એનું નામ છે ભાવક ભાવ. કેટલા ભાવ થઈ ગયા? બે. એક જ્ઞેય ભાવ, બીજો ભાવક ભાવ. અને મારો તો છે જ્ઞાયક ભાવ. મારો કયો ભાવ? જ્ઞાયક ભાવ. આ બહારમાં જે છે એ જ્ઞેય ભાવ. એના તરફ જે લક્ષ્ય, એના લક્ષ્ય જે ભાવ થયો એનું નામ ભાવક ભાવ, અને મારો જ્ઞાયક ભાવ. સમજાય છે કે નહીં? તો જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી મારો ભાવ કેવો છે? ભિન્ન છે.
લિફ્ટનું દ્રષ્ટાંત યાદ આવે છે. વસ્ત્રાપુરથી તમારા સાથે આવ્યો તો હું તારંગા એક વખતે, કેટલા વર્ષ થયા મને બહુ ખબર નથી. હા, પછી આપણે ચિંતામણી થઈને બધે આવ્યા હતા, બરાબર છે કે નહીં? હા, એ વખતે મેં આ વાત કરી હતી. ચિંતામણીમાં પ્રવચન હતું, થોડું ખ્યાલ આવે છે. લિફ્ટનું દ્રષ્ટાંત આપ્યું હતું, યાદ આવે છે કોઈને? હા, ભૂલી ગયા સરે. હા, લિફ્ટની અંદર કેટલા ડોર હોય છે? 2 દરવાજા હોય છે લિફ્ટમાં. ગ્રાઉન્ડ ફ્લોરમાંથી 4થા ફ્લોર ઉપર જવું છે મારે. તો એક દરવાજો બંધ કર્યો, બીજો દરવાજો બંધ કર્યો, પણ થોડો ખુલ્લો રહી ગયો. તો અંદરથી પેલું કેસેટ બોલ્યા કરે છે. શું બોલે છે? શું બોલે છે? પ્લીઝ ક્લોઝ ધ ડોર. એવું જ બોલે છે ને, પ્લીઝ. હા, કૃપયા દરવાજા બંધ કરે, કૃપયા દરવાજા બંધ કરે, કૃપયા દરવાજા બંધ કરે, પ્લીઝ ક્લોઝ ધ ડોર, પ્લીઝ ક્લોઝ ધ ડોર. થોડી જગ્યા રહે તો ચાલે કે ના ચાલે? હા, થોડી જગ્યા રહે તો પણ શું થશે? બોલશે પ્લીઝ ક્લોઝ ધ ડોર, પ્લીઝ ક્લોઝ ધ ડોર, પ્લીઝ ક્લોઝ ધ. ત્યાં સુધી ઉપર નહીં જાય. સમજી ગયા કે નહીં? દરવાજા કેટલા કહ્યા? 2. એ બંને ક્લોઝ કરો તો ઉપર જાય. હવે સમજી ગયા ને? કેટલા ભાવ મેં બતાવ્યા તમને? 3. એક જ્ઞેય ભાવ, બીજો ભાવક ભાવ, અને ત્રીજો જ્ઞાયક ભાવ. સમજી ગયા ને? હવે આ કહે છે 2 દરવાજા ટોટલ બંધ કરો. ગેઓની સામે મતલબ ગે ભાવ અને ભાવક ભાવ, એ બંનેના દરવાજા ટોટલી બંધ કરો. તો કે છે ગ્રાઉન્ડ માંથી 4થામાં, એટલે પહેલા ગુણસ્થાનમાંથી 4થા ગુણસ્થાનમાં તમે આવો. 4થો ફ્લોર મેં એટલા માટે લીધો, સમજાય છે કે નહીં? હા, 4થું ગુણસ્થાન. હા, પણ એ 2 દરવાજા કેવા થવા જોઈએ? ટોટલ બંધ. છડાળામાં ક્યાં આવે છે કેશો આ લિફ્ટની વાત? છડાળામાં લિફ્ટ દોલતરામજીના સમયમાં તો લિફ્ટ હતી જ નહીં. ક્યાં આવે છે બોલો? બહેનોમાંથી જવાબ મળશે મને એક્સપેક્ટેશન છે. દીપકભાઈને છોડીને, હો, ભાઈઓમાં કહું જરા. જીન પરમ પેની સુબુદ્ધિ છેની, ડારી અંતર ભેદિયા, વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. છે કે નહીં? પ્રસિદ્ધ છે ગાથા. જીન પરમ પેની સુબુદ્ધિ છેની, ડારી અંતર ભેદિયા, વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. તો 3 ભાવ. વર્ણાદિ કયો ભાવ? જ્ઞેય ભાવ. વર્ણ, હા દેખાય છે, વર્ણ. વર્ણાદિ રાગાદિ, રાગ કયો ભાવ? ભાવક ભાવ. વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ, નિજ ભાવ કયો ભાવ? ન્યારા કિયા. હવે ત્યાં પણ આવી ગયું ન્યારા કિયા, તો જુદા કર્યા ને, એટલે જુદા હતા. જુદા હતા. દૂધમાંથી પાણી શું કર્યું? જુદું કર્યું. તો જુદું કર્યું એનો મતલબ પહેલા પણ કેવું હતું? જુદું હતું. નીરવભાઈ ખ્યાલ આવે છે? ધ્યાનથી સાંભળે છે નીરવભાઈ, એકદમ પ્રસન્ન ચિત્તથી. એ છે ને શુભ લક્ષણ છે, પ્રમોદ ભાવથી. બધા સાંભળે છે. એ કહે છે જીન પરમ પેની સુબુદ્ધિ છેની, ડારી અંતર ભેદિયા, વર્ણાદિ અરુરાગાદિ તે નિજ ભાવ કો ન્યારા કિયા. માને જુદા તો હતા, પણ પ્રક્રિયા કરી, ગેસ પર દૂધ મૂક્યું તો બસ જુદું થઈ ગયું. એમ ઉપયોગ અંદરમાં લઈ ગયા તો બંને જુદા હતા ને જુદા પડી ગયા. આત્મા બિલકુલ જેવો દ્રવ્ય સ્વભાવ હતો એવો પર્યાયમાં પ્રગટ થઈ ગયો. સોનું જે અંદર ખજાનમાં જે હતું એ બિલકુલ ખુલ્લું થઈ ગયું. ત્યાં ગાડી પ્રક્રિયા કરી તો ખ્યાલ આવે છે. પણ જે કોઈ દરવાજો થોડો પણ ખુલ્લો હોય, કૃપયા દરવાજા બંધ કરે. નહીં જાય ઉપર, નહીં જાય. નહીં પણ શુભ ભાવનો થોડો દરવાજો ખુલ્લો રાખો. દયાદાન, પૂજા, ભક્તિ, એમાં ધર્મ, તો કે થોડો પણ ખુલ્લો હશે તો. જીનેન્દ્ર ભગવાનની સામે તો જોવું કે ના જોવું, પણ એ કહે છે ભરી દુકાન મકાનની સામે ના જોવું, પણ ભગવાનની સામે તો જોવું કે ના જોવું, કે ગે ભાવ છે. જોવા ગયો તો 4થા મજલા ઉપર નહીં પહોંચીશ, તો 4થું ગુણસ્થાન નહીં પ્રગટે.
હવે વધ્યા છીએ તો થોડા આગળ વધીએ હવે જરાક લિફ્ટના દ્રષ્ટાંતમાં જ. સમજો જરા ધ્યાનથી કે હવે જ્યારે આપણે ઉપર જઈએ તો બેમાંથી કેટલા દરવાજા નીચે રહી જાય છે ને કેટલા દરવાજા ઉપર આવે છે? એક નીચે રહી જાય છે અને એક ઉપર સાથે આવે છે ને. આ તો બરાબર છે ને. એમાં તો કદાચ મારી ભૂલ થાય, તમારી તો ભૂલ નહીં જ થાય, કેમ કે મારે હવે તો આવવાનું વધી ગયું એટલે ખ્યાલ આવી ગયો. પેલા તો લિફ્ટમાં બેસતા પણ થોડું લાગે કે કેવી રીતે શું દબાવવાનું, આમ આમ આમ. હવે તો યુઝ ટુ થઈ ગયું એટલે થોડો ખ્યાલ આવી ગયો. જરા સમજો કે એક નીચે રહી જાય છે, એક ઉપર જાય છે, એક સાથે આવે છે. હવે તમે કહેશો બેમાંથી શું જોવાનું? તો ના પાડી, ખુલ્લો રહેશે તો ચોથામાં નહીં જાય. હવે જરા હું તમને સ્પષ્ટ કરીને કહી દઉં કે કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, કેવલ જ્ઞાન તો લોકાલોક જણાશે કે નહીં જણાય? જગતના બધા જ્ઞેયો જણાશે કે નહીં જણાય? તો જ્ઞેયો તો જણાશે, પણ પેલો જ્ઞેયોના લક્ષ્ય જે રાગદ્વેષનો ભાવક ભાવ થતો હતો એ શું થશે? એ નીકળી જશે. સમજાય છે? એમ ઉપર ગયા ને તો એક દરવાજો ગે ભાવ વાળો તો સાથે રહ્યો, જોવાની મનાઈ છે ખ્યાલ, પણ એ સાથે રહ્યો. અને પેલો દરવાજો ક્યાં રહી ગયો? નીચે. એમ રાગદ્વેષ તો એ ગયા, એ નીકળી ગયા અને લોકાલોક જણાવવા લાગી ગયું. કેમ કે ગે જ્ઞાયક સંબંધ મટાડવો અનિવાર્ય છે, પોસિબલ નથી. ગે જ્ઞાયક સંબંધ મટાડવો અનિવાર્ય છે. પ્રવચનસાર ગાથા 200 નંબરની ગાથા છે અને બીજે પણ ઘણી જગ્યાએ છે. આમાં 49મી ગાથામાં પણ સમયસારમાં ગે જ્ઞાયક સંબંધ નહીં મટાડી શકાય. ગે જ્ઞાયક સંકર દોષ મટાડવો પડે. બેમાં અંતર છે ને. ગે જ્ઞાયક સંકર દોષ એટલે શું? આ જ્ઞેય અને મારા જ્ઞાનમાં ઘડિયાળ જણાઈ અને મેં એને મારી તો સંકર દોષ કર્યો, ખીચડો કર્યો. તો ગે જ્ઞાયક સંકર દોષ તો મટાડવો પડશે, તો ચોથું ગુણસ્થાન આવશે. પણ ગે જ્ઞાયક સંબંધ નહીં મટાડી શકાય. નહીં તો ભગવાનના જ્ઞાનમાં લોકાલોક જણાય છે એ પણ રહેશે નહીં. હા, આવું છે. બરાબર છે. હશે એ વખતે બીજું વધારે પણ કંઈક હશે, પણ અત્યારે યાદ નથી આવતું. પણ આટલું યાદ આવ્યું, લિફ્ટનું થોડું ખ્યાલ હતો. એ આપણે એ વખતે લીધી હતી ગાથા સમયસારની 38મી ગાથાનો પહેલાનો કલશ છે આ. ગે ભાવ, ભાવક ભાવ ને જ્ઞાયક ભાવનો. એવું. હવે કહે છે અહીંયા જીવ અને કર્મોની ભિન્નતા. ગુરુદેવશ્રીના સમયમાં એ વખતે કેલેન્ડર બહાર પડેલું હતું, યાદ છે ને બધાને? 3 બોલ હતા: પરદ્રવ્યની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવનું સામર્થ્ય. આ 3 આવી ગયા. પરદ્રવ્યની પૃથકતા એ કયો ભાવ? ગે માની લો પરદ્રવ્ય યા જડ કર્મ, પરદ્રવ્ય પૃથકતા. પછી વિભાવની વિપરીતતા, ભાવક ભાવ, સ્વભાવનું સામર્થ્ય. બસ 3 થઈ ગયા અલગ અલગ. હવે કહે છે જીવ અને કર્મોની ભિન્નતા. બેની ભિન્નતા બતાવી હોય તો બેના લક્ષણ બતાવવા પડશે. બેના શું બતાવવા પડશે? લક્ષણ બતાવવા પડશે, ત્યારે તો ભિન્નતા ખ્યાલ આવશે. નહીં તો ભિન્નતા કેવી રીતે ખબર પડશે? હા. હવે જીવ દ્રવ્ય તો, હવે જીવ દ્રવ્યના 3 એની આઈડેન્ટિટી કરાવે છે. હવે જીવ દ્રવ્ય તો દેખવા જાણવા રૂપ ચૈતન્ય ગુણનું ધારક છે. બરાબર? એક વાત શું કહ્યું? દેખવા જાણવા રૂપ ચૈતન્ય ગુણનું ધારક છે. જ્યાં દેખવા જાણવું, દેખવું જાણવું જોવામાં આવે એ સમજવું, એ શું છે? જીવ. એ જીવ. હા. શ્રીમદજીએ કહ્યું ને, કોઈ પૂછ્યું કે આત્મા છે કે નહીં, તો શ્રીમદજીએ કહ્યું આત્મસિદ્ધિમાં જ્યાં શંકા થઈ ને, આમાં શંકા થાય છે, આમાં શંકા થાય કે આત્મા છે કે નહીં એવો જ્યાં ડાઉટ થયો, જ્યાં શંકા થઈ, એ આત્મા છે. એ આત્મા છે.
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાનો કરનારે અચરજ યમાપ. આવ્યું ને? આત્માની શંકા કરે કોણ? આત્મા પોતે આપ. શંકા દેહમાં થાય છે, જ્યાં થઈને એ આત્મા. શંકાનું કરનારે, એ શંકાનું જે કરનારો છે એ આત્મા છે. અને તું કહે છે કે આત્મા છે કે નહીં? જે શંકા થઈ એ જ આત્મા છે. હા, કેમ કે ત્યાં પ્રશ્ન કર્યો છે ને, એ શું કહે છે? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. એ કહે છે જેમાં ઘડિયાળ જણાય છે ને, એમ લખ્યું ત્યાં ગાડી. હા, છે ત્યાં. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. શું કહે છે? જેમ આ ઘટ જણાય છે, આ પટ જણાય છે. જણાય છે ને, તો જણાય છે તો છે, એમ આત્મા પણ જણાતો હોય તો અમે માનીએ કે આત્મા છે. પણ અમને આત્મા જણાતો નથી, માટે અમે આત્મા માનતા નથી. કાં તો દેહ તે આત્મા એમ માને છે, અથવા દેહ જ આત્મા એ લખી દે આગળ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એ ધાણ. એ કહે છે કાં તો આ દેખાય છે આત્મા, એમ આત્મા દેખાય તો માનીએ, નથી દેખાતો કાં તો પછી દેહ તે જ શું છે? આત્મા. તો પછી જવાબ આપે શ્રીમદજી. આ બધું નથી લેતું આગળ, તેમને સીધી વાત કરીએ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય. આ લખે છે જેટલો પ્રગટ રૂપ ચૈતન્યમય એ એધાણ. એધાણ એટલે લક્ષણ. આ જાણવું 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 થાય છે ને, એ આત્મા છે. ડોક્ટર આમ જોઈને કહે છે ને, બસ કશું નથી, કશું નથી, મરી ગયો. તો શું થયું? મરી ગયો એટલે શું થયું? મને કહેશો તમે? મરી ગયો એટલે શું થયું? જેની સાથે આ રાગ છે એ તો બોડી તો પડેલી છે ત્યાં આગળ, શરીર તો પડેલું છે. શું ચાલી ગયું એમાંથી? શું ચાલી ગયું? આ કહે છે જાણનાર જાણનાર જે તત્વ હતું ને, એ શું થયું? ચાલી ગયું. તમને ખ્યાલ આવે છે? અહીંયા એક્સિડન્ટ પગે કંઈક વાગ્યું કર્યું હોય ને, તો ત્યાં પેઇન તો થતું હોય છે, અથવા તો જે કંઈ થયું એમ. ડોક્ટર પાસે જઈએ ને તો પછી એની પાસે એક હથોડી જેવું હોય છે, પછી એ જગ્યા પર આમ શું કરે છે? મારે છે. હવે એક તો આમે બિચારાને પેલાની પરેશાની છે, પેલો માર ઓછો પડ્યો છે, હા, તો પાછું પેલાથી મારે છે. તે મારે છે એનાથી શું આઈડેન્ટિફાઈ કરે છે? બોલો. શું ચકાસે છે? કે ત્યાં ચેતનતા, આમ પગ ખેંચી લે ને, આમ પેઇન થાય છે, એનો મતલબ ત્યાં ચેતનતા છે, ત્યાં ચેતનતા છે. અને જો એટલા ભાગમાં કઈ પ્રદેશો ખેંચાઈ ગયો અને મારે કે નહીં, તો કે હવે બસ હવે આ ભાગ તમારે નહીં સમજવાનો, ડાબુ અંગ ગયું, કે છે ને એટલો ભાગ ગયો. એનાથી ચેતનતાની તપા, આમાં એ નથી કરતા, એનાથી ત્યાં ચૈતન્ય પણ છે કે નહીં? છે, તો કોશિશ કરીશું તો ઠીક થવાની સંભાવના છે. એમ એ કહે છે. જો હવે જીવ દ્રવ્ય તો દેખવા જાણવા રૂપ ચૈતન્ય ગુણનું ધારક છે. ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે. આ બીજું, ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક. અમૂર્તિક એટલે ખ્યાલ છે ને, અરૂપી. ઇન્દ્રિય ગમ્ય એટલે આંખથી આત્મા દેખાય એમ નામ. કોઈ કહે ને, આમ ઘણા નથી કહેતા
આમ બસ અમે તો આમ ધ્યાનમાં બેઠા હતા ને, અંદરમાં આમ ઝગમગ 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 કંઈક દેખાયું. ઝગમગ ઝગમગ દેખાયું એનો મતલબ આત્મા નથી દેખાયો. સમજી ગયા ને? હા, આત્મા નથી દેખાયો. કેમ કે ઝગમગ ઝગમગ તને દીવા જેવું જ્યોત જેવું દેખાયું, તો જ્યોત એ તો રૂપી છે, એ તો મૂર્તિક છે, અને એ તો ઇન્દ્રિયનો વિષય થઈ ગયો ને. હા, ઇન્દ્રિયનો વિષય થઈ ગયો. અમને આત્માનો સાક્ષાત્કાર થયો. સાક્ષાત્કાર શું થયું? કે અંદરમાં જ્યોત જેવું દેખાયું, પ્રકાશ પ્રકાશ થયો. આમ તો પ્રકાશ થયો, જ્યોત જેવું દેખાયું ને, એનો મતલબ તને મૂર્તિક પૂદગલના દર્શન થયા છે, આત્માના દર્શન નથી થયા. કેમ કે આત્મા તો કેવો છે? અમૂર્તિક છે, અરૂપી છે, ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. અરે 12મા ગુણસ્થાન સુધી મુનિરા 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલા ઝૂલતા હોય ને, અંદરમાં વારંવાર જઈને બહાર આવે, જઈને બહાર આવે, જઈને બહાર આવે, જઈને બહાર આવે. એ વખતે પણ કેવલ જ્ઞાનમાં આત્માના પ્રદેશો જેમ પ્રત્યક્ષ થાય, એવો મુનિરાજને પણ, સાચા સંતોને પણ, કુંદકુંદાચાર્ય, અમરચંદ્ર આચાર્યને પણ એવી રીતે આત્મા પ્રત્યક્ષ થતો નથી. નથી થતો પ્રત્યક્ષ. તો શું થાય છે? અનુભવ થાય છે. તો કહે છે કે આત્માના આનંદનું વેદન થાય છે. વેદન, વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે, પ્રદેશની અપેક્ષા એ પરોક્ષ છે. બે અંતર ખ્યાલ આવ્યો? આંધળો માણસ સાકર ખાય અને દેખતો સાકર ખાય. આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ટોડરમાં જે પેલા મુલતાન વાળા ને પ્રશ્નનો જવાબ આપ્યો છે, એમાં લખ્યું છે આ. આંધળાએ સાકર ખાધી, દેખતાએ સાકર ખાધી. બંનેને સાકરના સ્વાદનું વેદન કેવું છે? વેદનની અપેક્ષા પ્રત્યક્ષ છે. પણ એકને સાકરનો ગાંગડો દેખાય છે અને બીજાને દેખાતો નથી. બસ એવી રીતે આત્માનો આનંદનો સ્વાદ એ તો ચોથા ગુણસ્થાન વાળા હોય કે કેવલી ભગવાન હોય, તો વેદનની અપેક્ષા એ તો પ્રત્યક્ષ છે. પણ કેવલી ભગવાનને ચૈતન્યનો અરૂપી આત્મા એ પ્રત્યક્ષ દેખાય છે, પ્રદેશ પ્રત્યક્ષ થઈ જાય છે. જ્યારે જ્યાં સુધી કેવલ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માના પ્રદેશો પ્રત્યક્ષ થતા નથી. જેમ અંધ પુરુષને ગાંગડો ન દેખાય સાકરનો, એમ 12મા ગુણસ્થાન સુધી છદમસ્ત જીવને આત્માના પ્રદેશ પ્રત્યક્ષ થતા નથી. એમ સમજવું. બરાબર છે? હા, એમને આત્માનો અનુભવ થયો તો શું થયું? કે આત્માના પ્રદેશો દેખાયા. હા, કે પ્રદેશો દેખાયા. કે કેવા દેખાયા? કે અરૂપી દેખાયા. અમને તો જગમગ જગમગ નહીં, ખ્યાલ આવે ને? હા, આમ જ્યોત ના દેખાય, પણ અમને તો આમ અરૂપી પ્રદેશો દેખાયા. તોય તું ખોટો છે. સમજી ગયા ને? તોય તું ખોટો છે. કેમ કે પ્રદેશ તો પ્રત્યક્ષ ક્યારે થાય છે? કેવલ જ્ઞાન થતા થાય છે. સમજણ પડે છે? જો એટલે લખ્યું કે ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે. ઇન્દ્રિયોથી ના જાણે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. મન પામે વિશ્રામ, નાટક સમયસારનો કલશ છે. તથા ત્રીજું, સંકોચ વિસ્તાર શક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. 6 દ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશી કેટલા છે? 6 દ્રવ્યમાં અસંખ્ય પ્રદેશ વાળા દ્રવ્ય કેટલા છે? 6 દ્રવ્યમાં જીવો જીવ દ્રવ્યના કેટલા પ્રદેશ હોય? અસંખ્ય પ્રદેશ હોય. પ્રદેશ એટલે તો ખબર પડે છે ને, રોકાવાની જગ્યા. જેમ આનો એરિયા, તો જીવનો પણ એરિયા છે, જેટલા પ્રદેશો રોકે. વિસ્તાર. તો જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશી. પછી બીજો કોણ નંબર આવ્યો? પૂદગલ. પૂદગલનો એક પરમાણુ લો ને તો એક પ્રદેશી. સ્કંદ થાય ને તો સંખ્યાત પણ હોય, અસંખ્યાત, અનંત પ્રદેશી, જે પ્રમાણ હોય. પછી નંબર કોણ હોય? જીવ, પૂદગલ, પછી ધર્મ. ધર્મ દ્રવ્યના કેટલા પ્રદેશ હોય? ધર્મ દ્રવ્યના બરાબર છે સૌરભ, બોલો કેટલા? અસંખ્ય પ્રદેશી. એમાં પણ લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશ. જે લોકનો મેપ તો જોયો છે ને, આમ પેલો આ પ્રમાણે 14 રાજુનો લોક, 3 ડાયમેન્શન વાળો. તો ધર્મદ્રવ્ય બધે ધર્મદ્રવ્ય છે કેટલું? 1. તો તમે જે 1 બોલ્યા ને તો સંખ્યા બોલ્યા. હું પૂછી રહ્યો છું પ્રદેશ. ધર્મદ્રવ્ય કેટલા હોય? 1.
પણ એના પ્રદેશોની વાત ચાલે છે. એક છે પણ આખા લોકમાં વ્યાપ્ત છે, પ્રસરેલું છે. બરાબર છે. એના પ્રદેશો કેટલા? અસંખ્ય પ્રદેશી. અધર્મ દ્રવ્ય કેટલા? એક. પ્રદેશ કેટલા? અસંખ્ય પ્રદેશી. લોક પ્રમાણ થઈ ગયું. જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ. પછી આકાશ કેટલા પ્રદેશી? આકાશ દ્રવ્ય કેટલા? એક. પ્રદેશ કેટલા? અનંત પ્રદેશ. લોક ને અલોકમાં અનંત પ્રદેશી. બાકી કયું રહ્યું? કાળ દ્રવ્ય. કાળ દ્રવ્ય કેટલા? સંખ્યા. કાળ દ્રવ્યની સંખ્યા. તો કાળ દ્રવ્યની સંખ્યા લોક પ્રમાણ અસંખ્યાત. લોક પ્રમાણ અસંખ્યાત એટલા કાળ દ્રવ્ય. એના પ્રદેશ કેટલા? એક. કાલાણુ એક પ્રદેશી હોય અને આકાશના એક એક લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણુ હોય છે. બરાબર છે. હવે બે કાઓ જરાક. 6 દ્રવ્યમાંથી અસંખ્ય પ્રદેશી કેટલા કહ્યા? 6 દ્રવ્ય અસંખ્ય પ્રદેશી કેટલા? પૂદગલનું તો એક પ્રદેશી સમજો. પૂદગલનું એક પ્રદેશી સમજો. 3. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશી, પૂદગલને છોડો. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય. આકાશ તો કેટલા પ્રદેશી? અનંત. કાલ એક પ્રદેશી. તો 3 અસંખ્ય પ્રદેશી થયા. કયા કયા? જીવ, ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય. તો 3 થયા ને. એમાં જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશી કયું? એ પેલા બે કરતા કઈ રીતે ડિફર પડે છે? ને કઈ રીતે ડિફર પડે એ મારે તમને સમજો. એટલે આ મહેનત કરી મેં. જો તથા સંકોચ વિસ્તાર સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. તો અસંખ્યાત પ્રદેશી તો ધર્મ દ્રવ્ય પણ છે, અધર્મ દ્રવ્ય છે. પણ એમાં આમ સંકોચ થઈ જાય, વિસ્તાર થાય એવું નથી. એ તો આખા લોકમાં વ્યાપ્ત ફેલાયેલું છે, હંમેશા અનાદિ અનંત. જયારે જીવ દ્રવ્યમાં કેવું છે? અસંખ્ય પ્રદેશ છે પણ એમાં શ્રિંક થાય, ખ્યાલ આવે ને? સંકોચ પણ થાય એમાં. જેમ અત્યારે 5 ફૂટની હાઈટ છે તો આત્માના પ્રદેશો સંકોચ આવી ગયા ને. અહીંયાથી સમજો કોઈ જીવ કીડીમાં ગયો તો અસંખ્ય પ્રદેશો તો રહ્યા જ પણ એમાં સંકોચ થયો. પછી હાથીમાં ગયો, વિસ્તાર થયો. પેલો સ્વયંભૂ રમણ સમુદ્ર વાળો, પેલો મહામચ્છ 12.5 કરોડ યોજન વાળો લાંબો, તો એમાં ગયો તો વિસ્તાર થયો. અને જ્યારે જીવ કેવલી સમુદ્ઘાત કરે, સમુદ્ઘાત કેવલી, એ વખતે લોકના જેટલા પ્રદેશો હોય ને તો એક એક પ્રદેશ ઉપર લોકના એક એક જગ્યા પર એક એક પ્રદેશ ફેલાઈ જાય. તો એ એનું માપ નીકળી ગયું. તો એ વખતે એટલો ફેલાઈ જાય અને પછી પાછું બેક આવે તો એ વખતે સંકોચ થઈ જાય. એટલે આ જીવ દ્રવ્યની તારી ઓળખાણ આપવામાં આવે છે. પહેલું વિશેષણ કહ્યું કે ચૈતન્ય, જાણવા દેખવા વાળો. બીજા નંબરમાં એના પ્રદેશ કેટલા? અસંખ્ય. એ પણ શું થાય? સંકોચ વિસ્તાર થાય. બરાબર. હવે ત્રીજું લઈ લઈએ. જુઓ તથા થઈ ગયા. 3 થઈ ગયા ને. બીજું અમૂર્તિક કયું? પહેલું ચૈતન્ય, અમૂર્તિક અને સંકોચ વિસ્તાર વાળો અસંખ્ય પ્રદેશી. હવે સામે કર્મ. તથા કર્મ કેવા છે? ચેતના ગુણથી રહિત, જડ. આ ભેદ વિજ્ઞાન આવ્યું. હો હવે આ બે અનાદિથી મળેલા હોવા છતાં, અનાદિથી મળેલા હોવા છતાં જુદા કઈ રીતે છે એની વાત. તો હવે જો કર્મ ચેતના ગુણથી રહિત જડ. હું તો ચેતના વાળો અને આ કર્મ જડ. પછી બીજું કેવા છે? મૂર્તિક. અને હું કેવો છું? અમૂર્તિક. લક્ષણ બતાવ્યા. અને પેલું હતું સંકોચ વિસ્તાર વાળું અસંખ્ય પ્રદેશી. ત્યારે આમ અને અનંત પૂદગલ પરમાણુઓનું શું છે? આ પુંજ છે. એટલે બંનેની નાત અને જાત શું થઈ ગઈ? જુદી જુદી થઈ ગઈ. સમજાય છે ને? અને બેને એક કરવા માનવા એક ગયા, એક શંકર દોષ થઈ ગયો. બરાબર. જુઓ એ પુંજ છે માટે તે એક દ્રવ્ય નથી. આ બંને કેવા છે? જુદા જુદા છે. એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે તો પણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી. પ્રસન્ન થાઓ, મુદિત થાઓ કે તમને કેન્સર થયો નથી. તમારો એક પણ પ્રદેશ કર્મરૂપ થયો નથી. ભલે ને ચોટેલા હોય પણ અંદરમાં એનો પ્રવેશ થયો નથી. જો કર્મરૂપ થતો નથી. તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી. આની દોડ મસ્જિદ સુધી વધારે વધારે એમ કે છે કર્મ દોડી દોડીને આવે તો એક ક્ષેત્રાગા સાથે, પણ અંદરમાં એનો પ્રવેશ થતો નથી. જો કોઈ પ્રદેશ કર્મરૂપ થતા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી. પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદા જુદા જ રહે
છે કે નહીં આ સમય સાર? બોલો હવે. હા, જુદા જુદા. જેમ સુવર્ણ અને રૂપું એટલે સોનું અને ચાંદી, સુવર્ણ અને રૂપાનો એક સ્કંદ હોવા છતાં પિત્ત આદિ ગુણોને ધરીને સુવર્ણ જુદું જ રહે છે, તથા શ્વેત આદિ ગુણોને ધરીને રૂપું જુદું જ રહે છે. તેમ એ બંને જુદા જાણવા. મિક્સ કરવામાં આવે ને દાગીનામાં સોનું અને તાંબુ, તો મિક્સ કરવામાં આવે તો પણ બંને કેવા છે? જુદા. એમ દેહ અને આત્મા, કર્મ અને આત્મા જુદા ભેગા હોવા છતાં પણ બંને કેવા છે? બંનેના લક્ષણ જુદા જુદા છે. એટલે અત્યારે હાલ તું અંદરમાં જોવે તો તું આનાથી ભિન્ન જ છે. એ એક ક્ષેત્રાગા સંબંધ હોવા, અનાદિથી એની સાથેનો સંબંધ હોવા છતાં તું એ રૂપે નથી થયો અને એ તારા રૂપે થયા નથી. એ આપણા માટે પ્રસન્નતાની વાત છે. એ આપણા માટે ઘણી આનંદની વાત છે. જો શું કહેવાય, જેમ પેલું એક પાર્ટી વાળો બીજી પાર્ટીમાં પેલો જતો રહે ને, નથી હોતો લોકમાં કે ગમે તે કારણે પૈસા આપે કે બીજું આપે, પેલો પેલી પાર્ટીમાં ગયો તો નુકસાન થઈ ગયું. એમ કે છે આની અંદર એવી વ્યવસ્થા નથી હોતી કે કોઈ વખત એવું થઈ ગયું આ પાર્ટી વાળો ચોથો કાળ ને પાંચમા કાળમાં બદલાઈ ગયો, રૂલ બદલાઈ ગયા, રેગ્યુલેશન બદલાઈ ગયા, બીજું તો આમાં એવું ક્યારેય થતું નથી. જડની પાર્ટી વાળો ચેતન ન થાય, ચેતનની પાર્ટી વાળો જડ ન થાય. અને તું ચેતન છે એ કહે છે. વિશેષ વાત લઈશું. હાલો, આવતીકાલે 8 થી 9 સીડી પ્રવચન, 9 થી 10 શૈલેષભાઈનું પ્રવચન અને ત્યારબાદ